સુમિત પેલું બીજું વગાડે. ગેસ મામાને જાહે એમ ના કરે. આવજો દીદી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવારમાં ચા ને ભાખરી ખાવાનું ચાલુ થઈ ગયું છે અમારે. મહેમાન જવાના હતા વહેલા અને જવાના હતા 6 વાગે વહેલા. અત્યારે વાગી જાય છે 8:30. કારણ કે મોડા સુધી જાગે ઉઠાણું નહીં એટલે અત્યારે હુઈ રહ્યા. હું તો કહેવું કે અંદર રહેજો, કાલ સવારે વહેલા જતા રહેજો. હા, કાલ સવારે વહેલા જતા રહેજો. શું કહેવું બગા આવે કે આ વરસાદ જો આજ રાતથી વરસાદ ચાલુ હોય જયદીપ જવું તારે? હે તે રહેવું ને? ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાજી, જય કુલદેવમાં, રામ મળી રામ દેવમાં બુખાર મેલી. તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ એક રાતથી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે, ધીમો ધીમો વરસાદ જોરદાર આવે છે ને પેલું પહેલુંનું વેકેશન છે એટલે મજા આવે. બધું એકદમ વાતાવરણ ઠંડક ભરી થઈ ગયું. બધી જગ્યાએ પાણી ભરી ગયું. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળા થઈ ગયા જોરદાર. કારણ કે ભાઈ હવામાન છે ને બહુ જોરદાર થઈ ગયું. બધાને આપણે તૈયાર થઈ ગયા. હવે નહીં ધોઈને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને અમારે હવે આ બંકાને મૂકવા જવાનું સાણંદ. અમારે જે થોડો ખોટા હતા, રિક્ષા મળે ના મળે એટલે અમે ગાઈશ હવે ચા બનાવે અને મારું ટિફિન થઈ જાય કે કારણ કે પછી અમને ત્યાં મૂકી જ સીધો જઈશ નોકરી. નાના છોકરા હંગાત બંકો આમાં કાંઈ બોલતો નહીં. એક નાનો બંકો આમ બેઠો પણ એ જાય. વરસાદ ચાલુ અમારા મોટો બંકો ભલે આખું ગામ ગોત બધાને ખબર. ગાઈસ અહીંયા બધા ચા પી રહ્યા છે. દેખાડો તમને. અહીંયા બધા ચાની મોજ કરી રહ્યા છે. ચા પી રહ્યા છે મૂકવા જાઉં પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહે અને મારા નોકરી બી જવાની કારણ કે મારું ટિફિન બી થઈ ગયું હોય તો ફટાફટ એ લોકોને મૂકી દઉં ને ત્યાંથી સીધો સરખે જ વરસાદ બંધ થાય એવું લાગતું નહીં મને આજ. ચાલુ રહે. ગેસ મામાને જાહે એમ ના કરે. આવજો દીદી. મમ્મી તો સુઈ જાય. હે આવજે. ભાઈ મહેમાન બધા જાય છે. અગવા તમે જાઓ? આપણે જવું પડે. જાવ ને તો આવતો રહો ગમે ત્યારે ભાઈ બધા મહેમાન બેસી ગયા. તારે જો બેસી જા પાછું તા ભાઈ જોડે. જયદીપ આવજો. તા જવું હોય બેસી જા. ચલો ગાઈસ અભી મોરે છે સાણંદ જઈ રહ્યા છીએ. વરસાદ પણ બહુ ફૂલ ચાલુ છે. ગાડીમાં જઈ રહ્યા છીએ. સાણંદ લગી મેં પાવસમાં ફરવા. વરસાદ ચાલુ નહીં? વરસાદ ફૂલ ચાલુ છે. સાણંદ બસ સ્ટેન્ડ ઉતરા દીધા સદાજીના. સદાજી આવજો ને બસ મળે એટલે ફોન કરી દો. ચલો આવજો તા. મહેમાનને ઉતારી દીધા. મારા શાળાને બધા હતા તો હું જઈશ હવે સીધો સરખેજ. વાગી જશે 10:30. ત્યાં સુધી વેકેશન હતું ને આજથી હવે ચાલુ નોકરી આપણે.
વરસાદથી ચાલુ ને ચાલુ છે ધીમો ધીમો. કાલ રાતથી વરસાદ ચાલુ હોય ધીમો 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 ધીમો. કારણ કે હજુ ને એટલા બધા ખુલ્યા નહીં, હજુ કાલ ખુલશે. કાલ સાતમથી કાલ સાતમ કંટાળો આવો તો પછી ભાઈ બધા સરખેથી નીકળી ગયો હું અને વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં, ચાલુ જ હોય ધીમે ધીમે. હવામાન બહુ જોરદાર ઠંડક થઈ ગઈ. બોલો ભાઈ મોરૈયા વરસાદ ચાલુ ને ચાલુ થઈ ગયો. સુમિત નોકરીથી તાર ઘરે આવી ગયો. બધા મહેમાન જતા રહ્યા તો નોકરીથી તો ઘરે આવી ગયો, પણ બધું હુનું હુનું જ લાગે. કાલ બધું હળાહોળ હતું ને હુનું ના શમશાન થઈ ગયું ઘરે. એમાં આજ સુનમન થઈ ગયું. આજ મહેમાન જતા રહ્યા આટલા દિવસ રજા હતી ને આજ નોકરી જતી પણ એટલે બધું મહેમાને જતા રહ્યા બધા. એ બધું અમારું ઘરે સુમસાન થઈ ગયું બધું. આજ બધાના મૂડ ઓફ થઈ ગયા છે. સાત તો મારા મામા બધા જતા રહ્યા તો ઘર હોનું હોનું લાગે, મજા નહીં આવતી, કંટાળો આવે. હા હા આજ તો ગઈ સમય 5 જણા જ છીએ. કાલ તો અમે બહુ બધા જણા હતા નહીં? હા કાલ તો બહુ બધા હતા. આજ તો સારું નહીં લાગતું. સાચી વાત છે. બધા આપણી જોડે તો ચેલું સારું હે? સાચી વાત. હા મજા નહીં આવતી, કંટાળો આવે. બહુ બધા હતા ને? આવડું મોટું ઘર એટલે એકલું એકલું 5 જણા તો ખાલી ખાલી લાગે. હા તો ચલો કઈ સમય બધા જમી લે. તમારે જમવું હોય થાય છે જમી લીધો નહીં? મમ્મી પોતું કરે, ખાઈને તો પોતું નહીં કરી એક દીજો નહીં પપ્પા? એવું કરું તો પડે ને લે. નહીં કોણ વાસણ લૂસે નહીં લૂસી દો તો. તમે ખાધું ને અજંતા રાણો બહુ ને સારું. માથામાં બાપા બટકું બોલે. ચલો વરસાદ ના હોય જજો બાર રોટલી નાખે ને. હવે પેલા કૂતરો રોટલી ખાઈ ગયો. ખાઈ લો તમે ખાઈ લો. આવા ઠંડીને થોડું ખાઈ લો. એ કૂતરી અત્યારે આવી ગઈ રોટલો ખાવાનું હમણાં તો નાખે. એટલે પગ નહીં ચાટવા આમ જાઓ ને ભાઈ. મન હોય ને ત્યાં જાય રોટલી ખવડાવી દે. ખાવ શેકું ફેંકું એટલે હું ખાચું સમજ પે હું બીજું વગાડે. બેઠા અમારા ગાડું છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો હોઈ જાય મેં તો. આ તો હું નું લાગે નહીં કોઈ નહીં. હા બધા જતા અડધા આગળ આ તો એ થાકી જાય. આપણે કામે જઈને આવ્યા પાછા નોકરી ચાલે. હું નું લાગે એકદમ નહીં. અને ઘર મોટું બધું એટલે એકલું એકલું લાગે. આમ સાચી વાત છે. એ જ ને. સાચું. મારે લાલો પણ બેઠો છે. ચલો ગાના ભાઈ આપણે જશું. ગુડ નાઇટ.